આજે તો કૌશલ બાહુબલી બની ગયા હતા. આવી રીતના નહીં, હાલો બધું પહેલેથી કહું. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. સવારમાં દિવસની શરૂઆત ચાથી થઈ ગઈ હતી. કૌશલ મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ને પછી તો શું ભગવાનને ધૂપ દીવા કરી લીધા, પ્રાર્થના કરી લીધી ને પછી કૌશલ જો મસ્ત હિસાબ કરવા બેસી ગયા હતા. પછી એમણે ચા પાણી નાસ્તો કર્યો ને પછી એમના કામે જતા રહ્યા. એમને ટાટા બાય કરીને ઘરમાં અંદર આવીને ઘરના બધા કામ પતાવ્યા, રસોઈ બનાવી. આજે તો મગભાત બનાવ્યા હતા ને જો સાહેબ આવીને ફોન જોવા માંડ્યા હતા. પછી અમે ફોન જોતા જોતા બે જમી લીધું, કારણ કે જેઠાલાલ જોયા વગર તો ઘરે ના ઉતરે. પછી આપણે પાણી પૂરું થઈ ગયું હતું એટલે પાણી ભરવા માટે ગયા. અમે પાણી ભરવા જઈએ ને ત્યાં સુધીમાં તમે એક કામ કરો, આ વિડીયોને 4-5 જણાને શેર કરી દો, લાઈક કરી દો ને હા ફોલો કરવાનું ભૂલતા નહીં. પછી જો કૌશલ બાહુબલી બની ગયા હતા. પાણી લઈને આપણે જતા હતા ઘરે, રસ્તામાં બાલાજીનો સ્ટોપ આવી ગયો. પછી આપણે જો સોડા પી લીધી, કારણ કે બાલાજી આવીને સોડા ન પી એવું બને. અમે બંને સોડા પી લીધી ને કૌશલ મને ઘરે ઉતારી ગયા, એમના કામે જતા રહ્યા. કામેથી પાછા આવ્યા ને તો રાત્રે તે જો શેરીમાં ઉભા ફોન જોતા હતા. શેરીમાં કોઈ નતું દેખાતું. પછી હાથ પકડીને ખેંચીને અંદર લઈ જવા પડ્યા. દૂધ ને વેફર લેતા આવ્યા હતા ને એને અત્યારે કઈ ખાવું નતું, મને કે એક મેગી કરી દે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને ફોલો કરતા જજો ભૂલતા નહીં. બાય બાય, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.